હવે આપણે આલેખીય રીત વડે ગતિના સમીકરણો વિશે ચર્ચા કરીશું. કોઈ વસ્તુ સુરેખ પથ પર અચળ પ્રવેગથી ગતિ કરતી હોય તો તેના વેગ, ગતિ દરમિયાન તેના પ્રવેગ તથા તેના દ્વારા નિશ્ચિત સમયગાળામાં કાપેલ અંતર વચ્ચેનો સંબંધ સમીકરણો દ્વારા આપણે સ્થાપિત કરી શકાય છે, જેને ગતિના સમીકરણો કહે છે. હવે આ 3 સમીકરણો નીચે મુજબ છે, જો આપ્યા છે આકૃતિમાં. વેગ અને સમય. તો વેગ અને સમયનું સૂત્ર શું છે? v બરાબર u પ્લસ at. બીજો છે સ્થાન અને સમયનું સૂત્ર છે, સમીકરણ છે s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર. ત્રીજું છે સ્થાન અને વેગ. પહેલાં વેગ સમય સાથે છે, સ્થાન સમય સાથે છે. હવે સ્થાન અને વેગ માટેનું સૂત્ર છે 2as બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર, જ્યાં u એ t સમયે a જેટલા અચળ પ્રવેગથી ગતિ કરતી વસ્તુનો પ્રારંભિક વેગ અને v અંતિમ વેગ છે, જ્યારે વસ્તુ દ્વારા t સમયમાં કપાયેલ અંતર s છે. આમ પહેલું જે સમીકરણ આપેલું છે વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવે છે. બીજું સમીકરણ છે સ્થાન અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવે છે, જ્યારે ત્રીજું જે સમીકરણ છે એ વેગ તેમજ સ્થાન વચ્ચેનો સંબંધ દર્શાવે છે. પહેલું જે સમીકરણ છે અને બીજું સમીકરણ પરથી ટીનો લોપ કરીને મેળવી શકાય છે. આમ આ ત્રણેય સમીકરણોને આલેખીય રીત વડે આપણે તારવી શકીએ છીએ. ચલો આકૃતિમાં જુઓ. અચળ પ્રવેગી ગતિ માટે વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ આપણે તારવાનું છે. તો આકૃતિમાં જુઓ. પહેલાં વેગ અને સમય 0 થી લઈને c સુધી છે, a b d c o છે, બરાબર. તો આમાં ગતિના સમીકરણો મેળવવા માટે વેગ સમયનો આલેખ આપેલો છે આપણને. તો અચળ પ્રવેગથી ગતિ કરતી વસ્તુનો આલેખ આપણને જોવા મળે છે. આપણે આગળ સમજ્યા કે આ સુરેખ પથ પર ગતિ કરતો દેખાય છે. તો આ કેવો આલેખ થશે? અચળ પ્રવેગથી ગતિ કરતી વસ્તુનો આલેખ છે. આલેખ પરથી તમે જોઈ શકો છો કે વસ્તુનો પ્રારંભિક વેગ u થશે બિંદુ a પાસે, બરાબર. આપણે સ્ટાર્ટ ક્યાંથી કરેલું છે? પ્રારંભિક a થી. એક મિનિટ. હવે આપણે અચળ પ્રવેગી ગતિ માટે સ્થાન અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ તારવીશું. એના માટે આપણે જે આલેખ પહેલાં જોયો એ કયો આલેખ છે? અચળ પ્રવેગી ગતિ માટેનો આલેખ છે. આલેખ પરથી આપણે લખી શકીએ કે કોઈ પદાર્થ t બરાબર 0 સમયે u જેટલા પ્રારંભિક વેગથી ગતિની શરૂઆત કરી t બરાબર t સમયે v જેટલો અંતિમ વેગ પ્રાપ્ત કરે છે, માટે ad બરાબર dc બરાબર u થશે. eo બરાબર bc બરાબર v થશે અને ad બરાબર oc બરાબર t થશે. માટે આકૃતિમાં આપણે આલેખ પરથી જોઈ શકીએ કે s બરાબર OABCનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસ OADCનું ક્ષેત્રફળ વત્તા શું થશે? ત્રિકોણ ABDનું ક્ષેત્રફળ. માટે OA ઇન્ટુ OC પ્લસ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેગ. માટે OA બરાબર u, OC બરાબર AD બરાબર t, BD બરાબર AT આવશે. માટે s બરાબર શું થશે? u ઇન્ટુ t પ્લસ 1/2 કૌંસમાં AD બરાબર t ઇન્ટુ AT. માટે s બરાબર શું થશે? u t પ્લસ 1/2 AT સ્ક્વેર. આ અચળ પ્રવેગી ગતિ માટે સ્થાન અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ. હવે અચળ પ્રવેગી ગતિ માટે સ્થાન અને વેગ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ તારવીશું. આપેલ આલેખ કયો આલેખ છે? અચળ પ્રવેગી ગતિ માટેનો આલેખ છે. આલેખ પરથી કોઈ પદાર્થ t બરાબર 0 સમયે u જેટલા પ્રારંભિક વેગથી ગતિની શરૂઆત કરી t બરાબર t સમયે v જેટલો અંતિમ વેગ પ્રાપ્ત કરે છે, માટે ad બરાબર dc બરાબર u આપણે પહેલા વેગ માટે કરેલો છે. eo બરાબર bc બરાબર v
AD બરાબર OC બરાબર T માટે OA બરાબર U થશે, BC બરાબર V થશે અને OC બરાબર T થશે. સમલંબ ચતુષ્કોણ OABC બરાબર શું થશે? OA પ્લસ BC ઇન્ટુ T ભાગ્યા 2. અહીંયા સમલંબ ચતુષ્કોણ શું થશે? OABC બરાબર OA પ્લસ BC ઇન્ટુ T ભાગ્યા 2. સમલંબ ચતુષ્કોણનું સૂત્ર છે આ. હવે S બરાબર શું થશે? S બરાબર U પ્લસ V ઇન્ટુ T ભાગ્યા 2. વેગ સમયના સંબંધ મુજબ Vનું સૂત્ર શું થશે? V બરાબર U પ્લસ AT. V માઇનસ U બરાબર AT થશે, માટે Tનું સૂત્ર શું થશે? V માઇનસ U ભાગ્યા A. માટે S બરાબર U પ્લસ V ઇન્ટુ V માઇનસ U ભાગ્યા A એના ભાગ્યા 2 થશે. હવે એને આપણે નીચે લઈ જઈએ તો U પ્લસ V માઇનસ U ભાગ્યા 2A. અહીંયા એકવાર વત્તા ને એકવાર ઓછા છે તો સૂત્ર છે એકવાર V² માઇનસ U² ભાગ્યા 2A. માટે S બરાબર V² માઇનસ U² ભાગ્યા 2A, એટલે 2ને આપણે 2A ને આપણે ડાબી બાજુ લઈ જઈએ તો 2AS બરાબર V² માઇનસ U², જે સ્થાન અને વેગ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ છે. તો 3 આપણે સૂત્રો જોયા. આલેખીય રીત વડે ગતિના સમીકરણો આપણે જોયા. તો પરીક્ષામાં પૂછે 3 એમની સાબિતી સાથે તો આપણે લખી શકીએ છીએ. હવે નિયમિત વર્તુળમય ગતિ વિશે આપણે ચર્ચા કરીશું. તો નિયમિત વર્તુળમય ગતિ એટલે શું? તો જ્યારે કોઈ વસ્તુના વેગમાં ફેરફાર થાય ત્યારે આપણે એમ કહીએ છીએ કે તે વસ્તુ પ્રવેગિત ગતિ કરી રહી છે. પરંતુ વેગમાં થતો આ ફેરફાર એ વેગના મૂલ્યમાં કે દિશામાં કે બંનેમાં થતા ફેરફારને કારણે હોઈ શકે છે. આપણે ઉદાહરણ જોઈએ કે તમે નાના હતા ત્યારે લંગરિયું લડાવતા હતા. ધારો કે આપણે દોરીમાં શું એક પથ્થર બાંધીને ગોળ ગોળ ફેરવતા હતા, તો એની દિશા કેવી છે? વેગના મૂલ્ય કે દિશામાં બંનેમાં થતો ફેરફાર એના કારણે પણ એ ગતિ હોઈ શકે છે. તો વર્તુળાકાર પથ પર ગતિ કરતા પદાર્થની દિશા એ તે બિંદુ આગળ સ્પર્શકની દિશામાં હશે. અથવા તો જો કોઈ વસ્તુ અચળ ઝડપથી વર્તુળાકાર પથ પર ગતિ કરતી હોય તો તેની ગતિને આપણે નિયમિત વર્તુળમય ગતિ કહીશું. ઉદાહરણ જોઈએ તો તમને આકૃતિમાં આપ્યું છે કે પહેલી જે આકૃતિ છે લંબચોરસ ગતિપથ છે. એની ગતિ કેવી છે? વર્તુળ આમ ગોળ જ ફરે છે, પણ આકૃતિ કેવી છે? લંબચોરસ છે. ષટકોણ ગતિપથ છે એ પણ ગોળ સર્કલમાં જ ફરે છે, પણ એની આકૃતિ કેવી છે? ષટકોણમાં છે. બરાબર? તો વસ્તુ પોતાના વેગનું મૂલ્ય નથી બદલતી, પરંતુ શું બદલે છે? દિશા બદલે છે. વેગ તો એનો એ જ છે, પરંતુ દિશા બદલે છે. હવે અષ્ટકોણ ગતિપથ છે જુઓ. બરાબર? પછી વર્તુળાકાર ગતિપથ. તો આ બધા ઉદાહરણો તમને ખ્યાલ જ આવશે કે કોઈ બંધ માર્ગ પર ગતિ કરતી વસ્તુનું ઉદાહરણ ધ્યાનમાં લો. તો કોઈ બંધ માર્ગ પર ગતિ કરતી વસ્તુ હોય તો તેનું ઉદાહરણ લઈએ તો એક દોડવીરની ગતિનો લંબચોરસ ગતિપથ આપણે ABCD દર્શાવ્યો છે આકૃતિમાં. ધારો કે કોઈ એથ્લેટ છે, ગતિપથના સીધા ભાગો એટલે કે ABC લઈને AB પછી BC પછી CD પછી DA પર એક સમાન વેગથી ગતિ કરી રહ્યો છે. તે પોતાને ગતિપથ પર જ રાખવા માટે ખૂણાઓ પાસે પોતાની ગતિની દિશા ઝડપથી બદલે છે. એક ચક્કર પૂરું કરવા માટે તેણે કેટલી વાર પોતાની ગતિની દિશા બદલવી પડે છે? તો 4 વખત. એ સ્પષ્ટ છે કે લંબચોરસ ગતિપથ પર એક ચક્કર દરમિયાન તેને 4 વખત પોતાની ગતિની દિશા બદલવી પડે છે. હવે ધારો કે લંબચોરસ ગતિપથના બદલે આકૃતિ જે એથ્લેટ છે એ ષટકોણ આકારના ગતિપથ પર ABCDEF પર દોડી રહ્યો છે. તો આ પરિસ્થિતિમાં એક ચક્કર દરમિયાન તેને પોતાની ગતિની દિશામાં કેટલી વાર દિશા બદલવી પડે? 6 વાર એનો ફેરફાર થશે. જે ગતિપથ ષટકોણના બદલે અષ્ટકોણ ABCDEFGH હોય તો શું થશે?
તો જોઈ શકે છે કે ગતિપથની બાજુઓની સંખ્યા વધે તેમ એથ્લેટને પોતાની ગતિની દિશામાં કરવો પડતો ફેરફાર પણ વધે છે. જો આપણે ગતિપથનો આકાર કેવો થાય અને જો તમે આ પ્રકારે કરો છો તો તમે જોઈ શકશો કે ગતિપથનો આકાર વર્તુળ બની જાય છે. ગતિપથનો આકાર તો વર્તુળ બને છે, પણ એને દિશા કેટલી બદલવી પડે છે? જેટલી વાર ખૂણા બદલાશે એટલી વાર એની દિશા પણ બદલાશે અને દરેક બાજુની લંબાઈ ઘટીને બિંદુવત બનશે. જો એથ્લેટ વર્તુળાકાર પથ પર અચળ મૂલ્ય ધરાવતા વેગથી દોડતો હોય તો તેના વેગમાં થતો ફેરફાર માત્ર ગતિની દિશા બદલાવાને કારણે જ થશે. આમ વર્તુળાકાર પથ પર દોડતો એથ્લેટ પ્રવેગિત ગતિનું ઉદાહરણ છે. હવે આ લાસ્ટ આકૃતિ છે, જુઓ દરેક જણ કે જ્યારે કોઈ વસ્તુ વર્તુળાકાર પથ પર અચળ ઝડપે ગતિ કરતી હોય ત્યારે તેની ગતિને આપણે નિયમિત વર્તુળમય ગતિ કહીએ છીએ. દોરીનો એક ટુકડો લઈ તેના કોઈ એક છેડે પથ્થરનો નાનો ટુકડો બાંધો. દોરીના બીજા છેડાને પકડીને પથ્થરને અચળ ઝડપથી વર્તુળાકાર પથ પર ગતિ કરાવો. આપણે જેમ મેં તમને કીધું કે તમે લંગર લડાવતા હોય તો પહેલાં દોરીમાં એક પથ્થર લગાવો છો, દોરીથી બાંધો છો અને પછી ગોળ ગોળ ફેરવો છો. તો એ કેવી ગતિ છે? નિયમિત વર્તુળાકાર પથ પર ગતિ કરતો પથ્થરનો ગતિપથ છે. બરાબર. તો આ પ્રવૃત્તિનું આકૃતિમાં જુઓ દરેક જણ કે આ પ્રવૃત્તિનું આપણે વારંવાર પુનરાવર્તન કરીને વર્તુળાકાર પથના જુદા જુદા બિંદુઓ પાસેથી પથ્થરને છોડીએ અને પથ્થરની ગતિની દિશા સમાન છે કે નહીં તેનું ધ્યાનપૂર્વક અવલોકન કરીએ. જો ધ્યાનપૂર્વક જોઈશું તો દેખાશે કે પથ્થરને મુક્ત કરતાં તે વર્તુળાકાર પથ પરના તે બિંદુ પાસેના સ્પર્શકની દિશામાં જ સુરેખ પથ પર ગતિ કરશે. કારણ કે જ્યારે પથ્થરને આપણે છોડીશું ત્યારે તે ક્ષણે તે જે દિશામાં ગતિ કરતો હશે તે જ દિશામાં તે ગતિ ચાલુ રાખશે. તો આ દર્શાવે છે કે જ્યારે પથ્થરને વર્તુળ ગતિ કરાવવામાં આવે ત્યારે દરેક બિંદુ પાસે તેની ગતિની દિશા બદલાય છે. માટે જ્યારે રમતગમતની હરીફાઈમાં ગોળો કે ચક્ર ફેંકે છે ત્યારે તે ગોળો કે ચક્રને હાથમાં પકડીને પોતાના શરીરને ઘુમાવીને વર્તુળાકાર ગતિ આપે છે. માટે ઇચ્છિત દિશામાં એકવાર છૂટ્યા બાદ તે ગોળો કે ચક્ર તે જ દિશામાં ગતિ કરે છે જે દિશામાં તે છૂટતી વખતે ગતિ કરતો હોય. આ બરાબર તે જ પ્રકારે છે જેની ચર્ચા આપણે પ્રવૃત્તિમાં પથ્થરના માટે વર્ણન કરેલું હતું. આમ વસ્તુઓની નિયમિત ગતિના વર્તુળ ગતિના ઘણા બધા ઉદાહરણો છે, જેમ કે ચંદ્ર તેમજ પૃથ્વીની ગતિ. બરાબર. પૃથ્વીની ચારે તરફ વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરતો ઉપગ્રહ અને બીજું છે કે વર્તુળાકાર પથ પર આપણે અચળ ઝડપથી ગતિ કરતો સાયકલ સવાર વગેરે આ બધા નિયમિત વર્તુળમય ગતિના ઉદાહરણો છે. તો આ પાઠમાં ગતિ વિશે આપણે ઘણું બધું સમજ્યા, જેમ કે અંતર અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ, ઝડપ અને વેગ વચ્ચેનો ભેદ, સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ વચ્ચેનો ભેદ. બરાબર. અને છેલ્લે આલેખ પણ જોયા. અચળ પ્રવેગી ગતિ માટેના આલેખના સમીકરણો આપણે તારવ્યા અને લાસ્ટમાં નિયમિત વર્તુળમય ગતિ વિશે ચર્ચા કરી. થેન્ક યુ.